નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં એક મોટરસાઇકલમાં 4 છોકરા બેઠા હતા તો રોક્યા ટ્રાફિક પોલીસે. તો કેમ કે 4 બેઠા? તો કે મોદી સાહેબે કીધું છે પેટ્રોલ બચાવો. તો કે અમે ફૂલ લોડમાં જ હાકી કે 4 વ્હીલમાં જાજા બેહોને કીધું તો અમે બાઇકમાં એ નિયમ ફોલો કરી કે તો બરાબર કે પાકિસ્તાનવાળા અત્યારે પરેશાન એ છે કે એને અત્યારે લોટ નહીં વેચતી નથી રહ્યું ને અહીંયા આપણે વડાપ્રધાન અપીલ કરે કે ભાઈ સોનું ખરીદતા નહીં. બહુ ટૂંકમાં કેટલું આમ કન્ઝપ્શન કેટલું વધી ગયું છે કે ઈર્ષા થાય ઓલાવ નહીં કે બરાબર. સાહેબે કીધું કે ગોલ્ડ વાપરતા નહીં કીએ તો અમુક તો દૂધની કોથરી વાળાને કહેવાય કે ભાઈ કાલથી ગોલ્ડ નાખતો ને શક્તિ નાખજો. શક્તિ તો ટૂંકમાં સસ્તું આવે ને એટલે બરાબર એમાં એપ્લાય કરી દીધું કે બરાબર. સાહેબ કે સોનું લેવા જતા નહીં. અરે શું ગોલ્ડ ક્યાં કે અમે ગોલ્ડ ફ્લેક ને બિસ્ટોલી માગીને પી કે બરાબર. છતાંય તમે કે અમને કે સોનું ખરીદ્યો કે કેપેબલ હિમજા એટલે ધન્યવાદ કે અમારી કદર તો કરી ગઈ બરાબર. સરકાર એમ કહે કે 1 વર્ષ સોનું ખરીદતા નહીં. અરે કેટલાય વર્ષો વહી ગયા હોની દુકાન નથી ગયા બરાબર. સિરિયલમાં ઘરેણા જોઈને મોજ કરી અત્યારે ગયા. શિક્ષકે પૂછ્યું કે રામાયણ અને મહાભારતમાં ફેર શું કહે? છોકરો કે રામાયણ રહ્યોની અપહરણનું કહે છે અને મહાભારત જમીનનો લેન્ડ ગ્રેબિંગનો કહે છે કે તો સાહેબ બેભાન થઈ ગયા. બોલો દાખલ કરવા પડ્યા. એક ભાઈ એની એનિવર્સરીમાં વાઈફ માટે મોંઘા મેલો નેકલેસ લઈ દીધો કહે તો ઓલી 6 મહિના લગીને ઘરવાળીને બોલી નહીં. તો કે 6 મહિના લગીને ન બોલી કેમ કહે? નકલી આવી ગયું છે હાર કહે. તો કે ના કહે શરત જ રાખી હતી 6 મહિના લગીને બોલવાનું નહીં, ટેટે નહીં કરવાનું. તો બરાબર કે બરાબર. થોડા દિવસ પહેલાં આમ સોનુંનું ખરીદીએ કે તો મને આમ કડકો અને ગરીબની એવું ફીલ થતું હતું કે હવે આમ દેશભક્ત હોવાનું આમ ફિલિંગ આવે કે ના ના આપણે દેશભક્ત હોય હોનું નથી ખરીદતા બરાબર. અકીલામાં તો હમણાં એક જગ્યાએ જાનમાં 100 જણાને આવવાનું કીધું તો 200 આવ્યા. તો ઓલો કન્યાનો બાપ એટલો ખારો થઈ ગયો ને કે જમણવારની મીઠાઈમાં આઈટમમાં બધામાં જમલગોટા નાખી દીધું. ટૂંકમાં પાચનનું બધાને અડિયું થઈ કાઢવું પડે એવું. તો જમણવાર પછી બધા ખેતરુંમાં ડબલાને અડિયું કાઢે બધા. હવે પહેલાં જમાનામાં કહેતા ને કે લાડવામાં કેરોસીન છાંટી દઈએ કે એના જેવું કરી નાખ્યું. સત્ય ઘટના બોલો. ઓલી નીટની પરીક્ષા કેન્સલ કરી, રિઝલ્ટ કેન્સલ કર્યું. ટૂંકમાં ફરી લેવી પડશે કે પેપર ફૂટી ગયું હતું કે 15 જણા પકડાઈ ગયા અને અડધા ફડધા કે રાજકારણી છે. તો આમાં નાના તેરો જોક્સ હતો કે રિવિઝન વખતે પરીક્ષા પહેલાં પૂછે સાહેબ કે કંઈ પ્રશ્ન હોય તો પૂછો. તો મારે જે ઉચેંગરી કરે કે પેપર છપાવવા કઈ ઝેરોક્સની દુકાને જઈશું તો એના જેવું થઈ ગયું બરાબર. 10 20 30 લાખ રૂપિયા ભાવ હાલે પેપર ફોડવાનો અત્યારે. બિહારનું હમણાં ન્યૂઝમાં હતું કે SBI બેંકના એટીએમમાં વાણંદે ખુરશી મૂકીને દાઢી કરવાનું ચાલુ કર્યું. બોલો કે ગરમી એટલી પડે છે ને કે કંઈ કરવું પડશે કંઈક. પતિએ એની ઘરવાળીને પૂછ્યું કે ક્યાં જમવા ગઈ હતી છાપામાં હે. તો પત્ની એવી ખારી થઈ ગઈ ને કે એનું બેઠકું ભરી લીધું, માથામાં હાણચીના દસ્તો મારી લીધો અને 5 વર્ષ પહેલાં લવ મેરેજ થયા હતા એના બરાબર. આમ જુઓ તો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયા તો પોલીસ થોડો રોવા માંડ્યો કે તમે ફરિયાદી કરો અમારે ક્યાં જવું ગયું. હમણાં નીતિન ગડકરીએ સૂચના આપી કે ટૂંક સમયમાં નિયમ કડક આવે છે એસટી બસમાં અને બધી બસોમાં હોતા સીટ બેલ્ટ બાંધવાનો કે પેસેન્જરે. તો એક લખ્યું નીચે પેલા સીટ તો આપો કે અમને કોઈ બેહવા જ નથી પડતું કે ગળદી જેટલી હોય ટૂંકા રૂટમાં અમુક જગ્યાએ કે બરાબર. એક દેશના વડાપ્રધાન હજી થોડીક વાર પહેલાં સૂચના આપે કે ભાઈ પેટ્રોલ ને ડીઝલ બચાવો અને આપણે ફ્યુઅલનું સંકટ છે આન તેન. અને થોડીક કલાક પછી તો બીજા જગ્યાએ સભા કરવા જાય તેમાં 1500-1700 બસો બોલાવે. બોલો પેસેન્જર પકડીને લેવા હાટું. એટલે બહુ આશ્ચર્ય છે આ દેશમાં બધા ગયા બરાબર. ગરમી બહુ પડે છે તો એક લખ્યું કે ભાઈ આ તો 40 ડિગ્રી જ છે, ઓછા પાપ કરો નકર નરકમાં ભઠ્ઠીમાં છે કહે છે. કેવું તકલીફ પડશે કે આ ભગવાન વોર્નિંગ આપે છે કે બોલો. આ માટે યમરાજના પાડા લગીને પહોંચાડી દીધા. અત્યારે સરકારે સૂચના આપી દીધી છે તમે તમારું ધ્યાન રાખજો. તમારે જ તમારું ધ્યાન રાખવાનું છે. અમે અમારી રીતે થોડું ઘણું જોઈ લઈશું, બાકી તમારે હવાલે વતન સાથીઓ. બોલો એવા અર્થ કાઢે હવે કે બરાબર. એકે પૂછ્યું કે સાહેબ ધગસ કોને કહેવાય કે? તો કે 45-46 ડિગ્રી તાપમાન હોય તો ટાઈ ને સૂટ બૂટ ને એવું પહેરે, કાળા કપડાં કલરિંગ કીએ, ઢોલ નગરારે ભેગું નચાવે અને કેમેરાવાળો કીએ સ્માઇલ કરો તો સ્માઇલે કરે કીએ અને વળી વાવાઝોડા હેરત લગ્ન કરવા જાય કીએ. આને ધગસ કહેવાય કે બરાબર.
પત્ની કે પિયરિયામાં આટો દેવા ગયા પછી હોતે રોજ ફોન કરે એનું શું કારણ હશે તો કે ટાઈગર અભી જિંદા હે કે એને સાબિતી આપે તો બરાબર. એપલના એક પૂર્વ કર્મચારીએ લખ્યું કે ભાઈ એપલવાળા નવો વર્ઝન લોન્ચ કરે ને પછી જૂનામાં કેવું નાખી દે એવું અપડેટમાં કાંઈક કે ધીમું હાલવા માંડે એટલે બધા નવું લેવાની ઈચ્છા થાય છે. તો મને વિચાર આવતો હતો કે અપડેટ કર્યા પછી મોબાઈલ ધીમો કેમ પડી જાય તો કે નવા મોબાઈલનો હનો કરાવવા હાટું ગયા બરાબર કે. હમણાં એક રાજ્યના મુખ્યમંત્રી કીધું કે ભાઈ સબકા સાથ સબકા વિકાસ એ સૂત્ર બંધ હાથથી ગયા. હવે કે જો હમારે સાથ હમ ઉનકે સાથ જય શ્રી રામ કે બોલો હવે સૂત્ર બદલતા જાય ધીરે ધીરે ગયા બરાબર. હમણાં ઓલું મધર્સ ડે ગયું તો એક સિમ્બોલ મૂક્યા ચપ્પલ વેલણ રિમોટ હામેણી એ કે બધા સાધનોને જે પાંખો આપી શકે એના દ્વારા હથિયારનો ઉપયોગ કરીને આપણી સર્વિસ કરી શકે એનું નામ માગીએ બોલો કેવા કેવા અર્થ કાઢે. હમણાં રિઝલ્ટનો મહિનો આલે છે તો બધા રિઝલ્ટ હવે ફરહેન હિટમાં આવે 98, 99, 99.9 અમારે વખતે સેલ્સિયસમાં આવતા 40, 44, 35 તો એ બધા રાજી હતા કે બરાબર. ચૂંટણીના પરિણામ આવ્યા હમણાં એક નેતન ગાડી ઉપર લખ્યું હતું સાંસદ કાઉસમાં હાહુ તો કે હાહુ એટલે શું કે હારાહુ હાલે બોલો હારી જાય તો બોર્ડ મારે નહીં કે બરાબર. એક લગ્નમાં ચાલુ લગ્નને કંઈક વરરાજાના બૂટ ચોરવામાં કંઈક માથાકૂટ થઈ મારામારી થઈ ગઈ તો ઇન્જર્ડ થઈ ગયા દાખલ કરવા પડ્યા અને એક તો એમ કે અમારા ઘરણે ચોરાઈ ગયા બોલો આમ શું લગ્નના જાનૈયા શુભેચ્છકોના બધું કે બરાબર. પેલા વખતે 52-56% આવતા રાજી થઈ જતા કે બરાબર. અત્યારે તો 98-95 આવા ટકા આવે ને એવા ઝાઝા છોકરાઓના આવે છે. તો એક પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે આટલા બધા લોકો આટલું બધું ભણશે તો પછી આ દેશ કોણ ચલાવશે? દેશ હાંકવા માટે થોડા ઘણા અભણ લોકોને જરૂરી પડશે નહીં કે બરાબર વિચારવું પડશે. આવજો.